કેવી અદ્ભુત રચના! ફાટેલું આકાશ પહેલેથી માથા ઉપર આવ્યું છે. જન્મ કુંડળી વચ્ચે કોકે આખા રણને વાવ્યું છે. તૂટેલો ભૂતકાળ હજુ પાભાગ ઉપર લટકેલો છે. સુખનો રસ્તો સાવ જ ટૂંકો આગળથી ભટકેલો છે. ચપટી ચપટી રાતો ભીની આંખોને ભરમાવે છે. ઉજાગરાથી લાલ થયેલા સપનાઓ ધમકાવે છે. બટકું બટકું ઈચ્છા માટે મોંઘા શ્વાસો વેચે છે. 184 મણનો ભારો જન્મ જન્મથી ખેંચે છે. લચી પડેલો બાગ છતાંય ફૂલો કેમ મહેકે નહીં? તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં? બે માણસના સંબંધોમાં બાવળ આંટા મારે છે. અણીદાર જખમોથી માણસ માણસને શણગારે છે. મહેલ ચણાવી પ્રથમ મીણના પછી ઉતારા આપે છે. દિવાસળીના સરનામાઓ ગજવે ઘાલી રાખે છે. બીજાનું અજવાળું જોઈને પોતે ભડભડ સળગે છે. બળી ગયેલી ક્ષણની કાળી મેસેજ એને વળગે છે. સ્વયં પતનની કેડી ઉપર અહમ લઈ ઉભેલો છે. આ માણસ તો કાદવ કીચડ કરતા પણ બહુ મેલો છે. બે આંખોથી મેં જોયું એ 1000 આંખે દેખે નહીં. તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું છે કે નહીં? મિત્રો, માનવ જીવનની વેદના, સંબંધોની કડવાશ અને તેમાં રહેલી ઈર્ષ્યા, માનવતા સામે પ્રશ્નાર્થ, માણસની આંતરિક ગંદકી અને ઈશ્વરના અસ્તિત્વની શોધને પ્રેમ અને સંવેદનાના ભાવથી સમજાવવાનો નિખાલસ પ્રયત્ન આ પંક્તિઓમાં કવિએ કર્યો છે. આ કડવા સત્યને થોડું આપણે આપણી ભાષામાં પણ સમજવાનો પ્રયત્ન કરીએ, કેમ કે આ એક એવું સત્ય છે જેને આપણે રોજ જીવીએ છીએ, રોજ ભોગવીએ છીએ, છતાં સ્વીકારતા ડરીએ છીએ. માણસનું જીવન શું છે? એક એવી સફર જ્યાં જન્મતાની સાથે જ દુઃખોનું આકાશ માથા પર આવીને ગોઠવાઈ જાય છે. જાણે આપણી કિસ્મતમાં કોઈએ સુખની હરિયાળી નહીં પણ આખે આખું રણ વાવી દીધું હોય. આપણો ભૂતકાળ આપણને ક્યારેય મુક્ત નથી કરતો. એ તૂટેલો ભૂતકાળ આજે પણ આપણી પીઠ પાછળ વળગેલો રહે છે. અને ભવિષ્ય તરફ જતો સુખનો રસ્તો એટલો નાનો અને અધૂરો છે કે ત્યાં પહોંચતા પહેલાં જ માણસ તૂટી જાય છે. આપણે બધા રાત્રે આંખો બંધ કરીએ છીએ સૂવા માટે, પણ એ આંખોમાં નિરાંતની ઊંઘ નથી હોતી. માત્ર ભીની આંખો અને ઉજાગરા હોય છે. એ ઉજાગરા આપણા સપનાઓને ધમકાવે છે કે તું ખુલ્લી આંખે જે જુએ છે એ ક્યારેય સાચું પડવાનું નથી. એક નાની સરખી ઈચ્છા પૂરી કરવા માટે માણસ પોતાના કિંમતી શ્વાસો વેચી રહ્યો છે. એવું લાગે છે જાણે 84 લાખ યોનિઓનો એ અદૃશ્ય ભાર, એ વજન આપણે પેઢીઓથી, જન્મ જન્માંતરોથી આપણી પીઠ પર ખેંચી રહ્યા છીએ. આપણી આસપાસ સુખ, સુવિધા, સાધનોનો બાગ લચી પડ્યો છે, પણ એમાં શાંતિની, સંતોષની કોઈ સુગંધ નથી. અને ત્યારે હૃદયના કોઈ ખૂણામાંથી દર્દભરી ચીસ નીકળે છે અને બસ એક જ સવાલ પૂછે છે, તમને શું લાગે છે જગમાં ઈશ્વર જેવું કંઈ છે કે નહીં? કેમ કે જો ઈશ્વર હોત તો આ સૃષ્ટિમાં આટલી વેદના શા માટે હોત? પણ હા, આ વેદના માત્ર કુદરતી નથી. આ વેદનાનો અડધો ભાગ તો માણસે પોતે ઊભો કર્યો છે. જરા નજર ફેરવીને જુઓ આજના સંબંધો પર. બે માણસો વચ્ચેના સંબંધોમાં હવે પ્રેમની વેલ નથી ઉગતી, પણ સ્વાર્થ અને નફરતના બાવળિયા ઉગી નીકળ્યા છે. આજે માણસ જ માણસને મદદ કરવાને બદલે એને અણીદાર જખમો આપીને રાજી થાય છે. અરે આ દુનિયાની રીત તો જુઓ. લોકો પહેલાં પ્રેમ અને ભરોસાના મીણ જેવા નાજુક મહેલ ચણાવે છે, તમને આશરો આપે છે, અને પછી પોતાના ગજવામાં સંતાડીને રાખેલી નફરત અને ઈર્ષ્યાની દિવાસળીથી એ મહેલને સળગાવી દેવાની તક શોધતો રહે છે. કોઈકની પ્રગતિ જોઈને, કોઈકનું અજવાળું જોઈને માણસ અંદરથી ભડભડ સળગવા લાગે છે. ઈર્ષ્યાની એ અગ્નિમાં એ પોતે જ ખાખ થઈ જાય છે અને પછી બળી ગયેલી એ ક્ષણોની કાળી મેશ, એ નકારાત્મકતા આખી જિંદગી એના ચહેરા પર અને એના આત્મા પર વળગી રહે છે. માણસ પોતાના જ પતનના, બરબાદીના રસ્તા પર અહંકારનો મોટો પહાડ લઈને ઊભો છે. એને ખબર નથી કે એનો આ અહંકાર જ એને ખતમ કરી નાખશે. ખરેખર આજનો માણસ તો રસ્તા પર પડેલા ગંદા કાદવ કીચડ કરતાં પણ વધુ મેલો
અને અપવિત્ર થઈ ગયો છે. સૌથી મોટો અફસોસ એ વાતનો છે કે જે ખરેખર ચોખ્ખું સત્ય છે એને આ આખી દુનિયા હજાર આંખો હોવા છતાં કેમ જોઈ શકતી નથી? આ બધી ગંદકી, આ બધો સ્વાર્થ અને આ આખી વેદના જોઈને ફરીથી એ જ સનાતન સવાલ મનમાં ઘુમરાયા કરે છે કે તમને શું લાગે છે, જગમાં ઈશ્વર જેવું છે કે નહીં? મિત્રો, આપણે માત્ર આવા સવાલો પૂછીને અટકી જવાનું નથી, પણ આંતરખોજ કરવાની છે. કેમ કે ઈશ્વર ક્યાંય બહાર આકાશમાં કે મંદિરોમાં નથી, માણસની અંદર રહેલી ભલાઈમાં છે. પણ જ્યારે માણસે પોતાની અંદર પ્રેમ, દયા અને કરુણાને મારી નાખ્યા, ત્યારે એની અંદરનો ઈશ્વર પણ મરી ગયો. જો જગતમાં આપણે ઈશ્વરને પાછો લાવવો હોય તો પહેલાં આપણી અંદરના માણસને જગાડવો પડશે. સંબંધોમાંથી બાવળ કાઢીને પ્રેમ વાવવો પડશે. ઈર્ષાની દિવાસળીઓ ફેંકી દેવી પડશે અને અહંકારનો ત્યાગ કરવો પડશે. જ્યારે માણસના અંતરમાં માણસાઈના દીવા પ્રજ્વલિત થશે, ત્યારે ઈશ્વરના અસ્તિત્વનો જવાબ આપોઆપ મળી જશે.